હોસ્પિટલની મુલાકાત લેશે। ઘટના સ્થળની પણ પીએમ મુલાકાત લેવાના છે અને પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ આવશે અને આ સમયે પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ હશે। પ્લેન ક્રેશને લઈને સૌથી મોટો એક ખુલાસો પણ થઈ શકે છે કે બ્લેક બોક્સ મળ્યા બાદ ખુલાસો થઈ શકે છે। બ્લેક બોક્સ એક એવી રચના છે એમાં કે જેને લઈને છેલ્લી વાતચીત કયા પ્રકારની થઈ છે, પાયલટની વાતચીત કઈ રીતે થઈ છે, શું એ વાતચીતમાં છે, એમાં રેકોર્ડિંગ પણ હોય છે અને તેમાં ખ્યાલ આવે છે કે છેલ્લી સમયે ક્રેશ પહેલાં કઈ પરિસ્થિતિમાં આ પ્લેન હતું તેને લઈને તમામ વિગતો સામે આવી શકે છે। તો અત્યાર સુધીમાં 264 લોકોના મોત, પૂર્વ સીએમ રૂપાણીનું પણ નિધન થયું છે અને તેને લઈને સૌથી વધુ ગુજરાતીઓના આમાં મોત થયા છે કારણ કે જે લિસ્ટ પણ સામે આવ્યું હતું તેમાં ગુજરાતી સૌથી વધુ છે। દીવ, આણંદ, ખેડા, પાટણ અલગ અલગ જગ્યાના છે। બનાસકાંઠા, અરવલ્લી, રાજકોટના લોકો પણ ભોગ બન્યા છે। સૌથી વધુ આણંદના અને દીવના લોકો હોવાની વિગતો આપણી પાસે સામે આવી હતી અને પ્લેન ક્રેશમાં જે આંકડો સામે આવી રહ્યો છે તો અમદાવાદ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર હતા સુરતના તબીબ, સ્મિત હોસ્પિટલના તબીબ હિતેશ શાહ અને તેમના પત્ની અમિતાબેન હતા સવાર। હાલમાં સુરત જનરલ હોસ્પિટલમાં તબીબ તરીકે કાર્યરત હતા। બંને દંપતી 6 તારીખે લંડન જવાના હતા। કોઈ કારણોસર તેઓએ 6 તારીખે જવાનું ટાળ્યું અને આજની ફ્લાઇટમાં તેઓએ આજની ટિકિટ લીધી, આજની ફ્લાઇટની, અને ફ્લાઇટ ક્રેશ થતાં સુરતના તબીબોમાં પણ શોક છે। वारे घड़ी जाए अमेरिका जाए लंडन जाए એટલે આ વખતે લંડન જવાના બેનના ઘરે એમ બહુ દુઃખદ છે કે ત્યાં અમારી સોસાયટીમાં બધા શોકાતું છે કારણ કે બધો મળતાવડો સ્વભાવ હતો એમને એટલે ને ડૉક્ટર સાહેબ એમના દીકરાને તેમનો બેબી બોર્ન થયો હતો એમને જોવા માટે એમનો કંઈ કાર્યક્રમ હતો એટલે મને એવું કહેતા હતા 2 દિવસ પહેલાં કે 11 થી 30 તારીખ સુધી હું નથી બહારગામ જવાના છે, જરા ધ્યાન રાખજો। ને હાલમાં આજે બપોરે જ્યારે આ દુર્ઘટનાની ખબર પડી અને જે સોશિયલ મીડિયા પર લિસ્ટ આવ્યું ત્યારે જોતાં ખબર પડી કે એમના સાહેબ આ જ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યા હતા। એટલે સંધ્યા અહીંયા જુઓ કે મોત આવે છે તો એ પૂછીને નથી આવતું, ગમે ત્યારે આવી જાય છે અને એવી જ અહીંયા પરિસ્થિતિ જોવા મળી। આખા કેસમાં વાત થઈ કે ડૉક્ટર પહેલાં જવાના હતા લંડન પરંતુ એ પ્લાન કેન્સલ કર્યો તેમના દ્વારા અને આજની તારીખ તેમના દ્વારા પસંદ કરવામાં આવી અને આજે આખરે આ ખૂબ મોટી દુર્ઘટના સર્જાઈ અને તેમાં આ દંપતીએ જીવ ગુમાવ્યો છે। એટલે એમના જે પરિવારજનો હશે તેમનામાં પણ ખૂબ મોટો અત્યારે એ લોકોને આઘાત હશે કારણ કે એક પ્લાન તૈયાર થઈ ગયેલો હતો અને કદાચ તે લોકો એ તારીખે નીકળી ગયા હોત તો તેમનો આજે જીવ બચી ગયો હોત, પરંતુ કહેવાય ને કે મોત ક્યારે પૂછીને આવતું નથી અને ગમે ત્યારે આવી ટપકે છે। એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ કદાચ એમનું મન પરિવર્તન થયું હશે ને એટલે આજની તારીખ એમણે સિલેક્ટ કરી અને આજે આખરે દુર્ઘટના સર્જાઈ તેમાં બંનેએ પોતાનો જીવ ગુમાવ્યો છે। હવે અમદાવાદની આ જે તસવીરો છે તે સામે આવી રહી છે, જે બિલ્ડિંગનો કાટમાળ જોવા મળી રહ્યો છે, જે બિલ્ડિંગ પર પ્લેન પડ્યું હતું અને ત્યાં આગળ પ્લેન ક્રેશ થયું હતું તે બિલ્ડિંગની તસવીરો આ સામે આવી રહી છે। ત્યાં આગળ પણ તોડફોડ થઈ ગઈ હોય તે પ્રકારની તસવીરો છે। ફ્લાઇટ ક્રેશ થયું છે જેમાં 260 થી વધુ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે બપોરે જે શરૂ કરવામાં આવેલ 1:30 વાગ્યાની આસપાસ આ ઓપરેશન રેસ્ક્યુનું અત્યાર સુધી અત્યારે કાર્યરત છે। રાતે પણ એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, તમામ લોકો અહીંયા તૈનાત છે અને જે કાટમાળ છે આપ જોઈ શકો છો કે પરિસ્થિતિ કયા પ્રકારની છે, કાટમાળ કાઢવાની જે છે તે કામગીરી કરવામાં આવી છે। જો કે સમગ્ર ઘટનામાં હવે તપાસનો વિષય રહેશે, બ્લેક બોક્સ નીકળશે, સાથોસાથ જે વ્યક્તિ છે રમેશ કરીને જે મૂળ લંડનનો સિટીઝન છે અને મૂળ એ દીવનો છે તો તેની પર પૂછતાછ જે થઈ રહી છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરી રહી છે કે ખરેખર ફ્લાઇટમાં એ સમયે શું બનાવ બન્યો હતો જેના કારણે આ ફ્લાઇટ જે છે તે ક્રેશ થયું છે। ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટી કેઝ્યુઅલિટી કહી શકાય કે 260થી વધુ લોકો જે કેઝ્યુઅલિટી થયા છે, ખૂબ જ મોટો આંકડો છે અને અત્યારે જે છે તમામ જે ટીમ છે રાતભર આ કામ ચાલશે અને ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ એજન્સીઓ છે એ પણ આ તપાસમાં જોડાઈ છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાઈ છે। કેમેરામેન નિલેશ સોસા સાથે નવીન ઝા, ગુજરાતી, અમદાવાદ।
તો એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમો છે તે અત્યારે પણ જે બચાવની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે અત્યારે કાટમાળ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, કારણ કે હજુ પણ કદાચ મૃતદેહો કાટમાળની નીચે દબાયા હોય તો તેને બહાર કાઢવામાં આવશે, કારણ કે આ જે પરિસ્થિતિ અત્યારે જે તસવીરો સામે આવી રહી છે તેમાં કાટમાળ જ જોવા મળી રહ્યો છે અને બધું જ ભસ્મીભૂત થઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે આમાંથી કોઈ વ્યક્તિ બચીને બહાર નીકળે અથવા તો કોઈ વ્યક્તિ જીવિત દબાયો હોય તેની શક્યતા ખૂબ નહીવત છે. એટલા માટે અમે એવું વાત કરી રહ્યા છીએ કે કદાચ આ કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવી શકે છે. હજુ પણ ક્યાંક આ કાટમાળની નીચે મૃતદેહો દબાયા હોય તો તેમને બહાર કાઢવામાં આવશે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં એ મૃતદેહો રિફર કરવામાં આવશે અને DNA ટેસ્ટિંગ માટેની જે કામગીરી છે તે પણ કરવામાં આવશે. તો લગભગ 8 કલાકથી આ રેસ્ક્યુ ચાલી રહ્યું છે. આખી રાત હજુ રેસ્ક્યુ ચાલે તે પ્રકારની પરિસ્થિતિ છે. તમામ જે ટીમો છે તે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તાર છે ત્યાં આગળ તૈનાત છે અને હજુ પણ આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. લગભગ 8 કલાક સુધી સતત કામગીરી કરવામાં આવી છે. પ્લેન ક્રેશને લઈને 8 કલાકથી રેસ્ક્યુ ચાલી રહ્યું છે. 1 કલાક અને 40 મિનિટે આ જે પ્લેન છે તે ક્રેશ થયું હતું. 1 કલાક અને 38 મિનિટે પ્લેન ટેક ઓફ થયું હતું અને લગભગ 58 સેકન્ડની અંદર તો આ પ્લેન ક્રેશ થઈ ગયું હતું. પ્લેન ટેક ઓફ થાય છે, ધીરે ધીરે થોડું આગળ વધે છે અને ત્યારબાદ તે ધ્વસ્ત થઈ જાય છે. હવે કયા કારણોસર એ પ્લેન ક્રેશ થયું હતું તેને લઈને ઘણા બધા સવાલો છે, પરંતુ જે લોકોએ જીવ ગુમાવ્યો હતો અને બીજી તરફ જે લોકો ઇજાગ્રસ્ત હતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. લગભગ 8 કલાકથી આ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. સતત ખડે પગે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તમામ ટીમો જે ઘટના સ્થળે હતી, એનડીઆરએફની ટીમ અત્યારે ઘટના સ્થળે છે, એસડીઆરએફની ટીમ અત્યારે ઘટના સ્થળે છે, એમ્બ્યુલન્સોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, તેમજ સતત 108ની ટીમ દ્વારા પણ તમામ કામગીરી કરવામાં આવી રહી છે. તે દર્દીઓને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે. આ તરફ કડીની વાત કરીએ તો કડીમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે. કડીના 71 વર્ષીય વૃદ્ધ રતિલાલ પટેલ પણ આ વિમાનમાં સવાર હતા. કડીની ત્રિભુવન સોસાયટીમાં રહેતા હતા રતિલાલ. તો દીકરાને મળવા લંડન જતા હતા રતિલાલ, ત્યારે દીકરાએ લંડનમાં નવું ઘર ખરીદ્યું હોવાથી લંડન જતા હતા રતિલાલ. મારા મોટા ભાઈ એમના સનને મળવા માટે લંડન જતા હતા. એને નવું ઘર લીધું છે, ચાલ મળતો આવું જોતો આવું ઘર, એટલા માટે જતા હતા. ત્યાં લંડન એમના દીકરાના ત્યાં જવા માટે આજે સવારે જ નીકળ્યા. બપોરનું પ્લેન હતું અને આ દુર્ઘટના ટીવી ઉપર સમાચાર સાંભળતા જ એમના પરિવારમાંથી એમના દીકરા અને સંબંધી કે ત્યાં એરપોર્ટ પર ત્યાં આગળ જે ઘટના સ્થળ બની ત્યાં સિવિલમાં ત્યાં આગળ બધા પહોંચ્યા છે. એટલે આ રતિલાલ કે જેમણે પોતાના દીકરાને મોટો કર્યો હશે અને ત્યારબાદ લંડન મોકલ્યો હશે, દીકરો લંડનમાં સ્થાયી થઈ ગયો હશે અને એટલા માટે લંડનમાં તેણે ઘર ખરીદ્યું હશે, નવું ઘર બનાવ્યું હશે અને એટલા માટે આ રતિલાલભાઈ જે છે તે પોતાના જે દીકરા છે તેમનું નવું ઘર જોવા માટે જઈ રહ્યા હતા અને આખરે તેમણે પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. એ સપના જે દીકરાએ પૂરા કર્યા હતા, નવું ઘર વિદેશમાં બનાવ્યું હતું, એ વિદેશમાં નવું ઘર જોવા માટે જઈ રહ્યા હતા, પરંતુ આખરે તેઓ મોતને ભેટ્યા છે. સંધ્યા, બિલકુલ. અને એક વાત પણ જે સામે આવી રહી છે કે વિજયભાઈ રૂપાણી તેમની ગાડીનો નંબર પણ 12/6/1206 અને તેમની ડેથની તારીખ પણ જુઓ, કારણ કે હજુ તો DNA ટેસ્ટ થશે, પરંતુ જે રીતે કહેવામાં આવી રહ્યું છે અને જે રીતે લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તે રીતે કે મૃત્યુની તારીખ પણ એ જ છે 12/6. આ સંયોગ છે કે શું છે ખબર નથી, પરંતુ તેમના વાહનો, તેમના જેટલા પણ તેમને વાહનો ખરીદ્યા હતા એ પછી 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, તમામનો નંબર એવો 12/6 રાખેલો છે, 1206. એ પ્રકારની વિગતો આપણી પાસે આવી રહી છે કે એમની જે જૂની ગાડી છે એના જે નંબર નંબર પ્લેટ આપણી પાસે આવી છે, એમની જૂની ગાડીના ફોટોગ્રાફ્સ આપણી પાસે આવ્યા છે. તો એમાં એવું દેખાઈ રહ્યું છે કે 1206 અને ડેથની
જે તારીખ છે એ પણ એ જ સામે આવી છે. બીજી તરફ આખી રાત હજુ રેસ્ક્યુ ઓપરેશન ચાલશે. પ્લેન ક્રેશને લઈને 8 કલાકથી આ રેસ્ક્યુ ચાલી રહ્યું છે, પરંતુ હજુ પણ ચાલશે, કારણ કે કાટમાળ એટલી અલગ અલગ જગ્યાએ વિખારેલા છે. કોઈક સોસાયટીમાં, બિલ્ડિંગમાં, બિલ્ડિંગની અંદર, બિલ્ડિંગની હાલત પણ અત્યારે એટલી ખરાબ થઈ ગઈ છે કે તેને પણ કદાચ ઉતારી પાડવી પડે, જે માળ છે તેને ઉતારવી પાડવા પડે, તેને પણ ધ્વસ્ત કરવી પડે, કદાચ એ પ્રકારની પરિસ્થિતિ છે. જોકે આવતીકાલે PM નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, એટલે